પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનનો વિશિષ્ટ તત્વ સિદ્ધાંત એટલે એમણે કરેલું 5 ભેદોનું નિરૂપણ. જીવ, ઈશ્વર, માયા, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 તત્વોના ભેદની વાત એમણે કરી. એટલે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં મહારાજનું એક આગવું યોગદાન ગણાયું. આજે આપણે આ સભામાં આ 5 તત્વોમાંથી અક્ષર બ્રહ્મ નામનું જે તત્વ છે એનો થોડો વિચાર કરીએ. સૌથી પહેલી બાબત એ છે કે અક્ષર બ્રહ્મ નામનું તત્વ, એક વસ્તુ જે પરમાત્મા પણ ન હોય અને જે જીવાત્મા પણ ન હોય અને જે મુક્ત પણ ન હોય અને સ્વતંત્રપણે અસ્તિત્વ ધરાવતું હોય, એવી સ્પષ્ટ પ્રકારે વાતો જો કોઈએ પણ કરી હોય આ બ્રહ્માંડમાં, તો એ સ્વામિનારાયણ ભગવાને કરી છે. અક્ષર બ્રહ્મનું જેવું નિરૂપણ મહારાજે કર્યું, એક અલગ વસ્તુ, એક અસ્તિત્વ, અક્ષર નામની વસ્તુ છે. બ્રહ્મ અને પરબ્રહ્મનો ભેદ, સંપ્રદાયનો પાયો એની ઉપર છે આખો. આજે જે આપણો સ્વામિનારાયણ સંપ્રદાય છે એનું અસ્તિત્વ, હું એ શબ્દ અસ્તિત્વ વાપરું છું. અસ્તિત્વ એટલે એમ સમજવું અત્યારે કે અક્ષર નામની વસ્તુ છે, અલગ છે, જે પરમાત્મા નથી, જીવાત્મા નથી, એ મુક્ત પણ નથી, એમ છતાં એક ચૈતન્ય વસ્તુ છે. સ્વામિનારાયણ ભગવાને સત, ચિત અને આનંદ એવા 3 શબ્દો વાપર્યા છે. સત એટલે હોય, હુ, ટુ બી, અસ્તિત્વ. બીજું ચિત, અક્ષર નામનું તત્વ છે પણ એ ચેતન છે. એટલે કે જેમ આપણે ચેતન છીએ ને, આપણે જાણીએ છીએ, એમ એ પણ ચેતન છે. અને ત્રીજું સચ્ચિત અને આનંદમય. તો પહેલું મહારાજનું યોગદાન એ રહ્યું કે એમણે જાહેરાત એવી કરી કે આ 5 ભેદ, 5 વસ્તુઓ જુદી કાયમ છે, એમાં અક્ષરની વાત કરી. શા માટે આશ્ચર્ય થાય છે મહારાજની આ વાત ઉપર? મહારાજે પાછું એમ કહ્યું કે આ જે વાત છે ને, અક્ષરની વાત, એ વેદાદી સકળ શાસ્ત્રોમાં છે. આ જુઓ, ભગવાન પણ એમનું શાસ્ત્રોમાં મૂકનાર જ એ છે. સિદ્ધાંતોના નિયામક તો ભગવાન પોતે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન પોતે જ સિદ્ધાંતોનું નિયમન કરે છે. એ તો પરબ્રહ્મ છે. એમને શાસ્ત્રોમાં મૂક્યું એ બતાવે ત્યારે જ ખબર પડે. એમણે કહ્યું વેદાદી સકળ શાસ્ત્રોની અંદર આ અક્ષરનો મહિમા લખ્યો છે. આશ્ચર્ય એ થાય છે કે મહારાજની પહેલા શાસ્ત્રોમાં અક્ષર બ્રહ્મના મહિમાની વાતો લખેલી હતી, પણ કોઈએ જે રીતે મહારાજે એક અલગ તત્વ કરીને એને સમજાવ્યું, એવું કોઈએ ન સમજાવ્યું. અક્ષર નામની વસ્તુ સ્વતંત્ર છે. ઉપનિષદોમાં લખ્યું છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું છે. હું તમને 1-2 પ્રમાણ આપું, અક્ષર શબ્દના પ્રમાણ આપું તમને. દાખલા તરીકે ભગવદ્ ગીતાની અંદર અર્જુને એક પ્રશ્ન પૂછ્યો છે 8મા અધ્યાયના 1લા શ્લોકમાં
કિમ તત બ્રહ્મ. બ્રહ્મ એટલે શું? તો ભગવાન શ્રી કૃષ્ણ એનો જવાબ આપે છે 3જા શ્લોકમાં, અક્ષરમ બ્રહ્મ પરમમ. જે અક્ષર છે એ જ બ્રહ્મ છે. હવે આ અક્ષર એટલે પરમાત્મા નથી, એ પણ પાછું ગીતામાં જ સ્પષ્ટ કર્યું કે ભાઈ અક્ષર છે, ક્ષર અને અક્ષર એનાથી તો પર પુરુષોત્તમ છે. યસ્માત ક્ષરમ અતિતોહમ અક્ષરાદપી ચ ઉત્તમ. અક્ષર કરતાં પણ જે પર છે એ પુરુષોત્તમ છે. એટલે અક્ષર છે પુરુષોત્તમથી તો જુદા થયા. જીવો કરતાં શ્રેષ્ઠ છે એ પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું, સ્પષ્ટ વાક્યો છે. પણ આશ્ચર્ય એ વાતનું થાય છે કે મહારાજે એ શબ્દોના રહસ્યો ઉદ્ઘાટિત કર્યા અને આ લોકની સમક્ષ બધી વાતો કરીએ કે ભાઈ અક્ષર નામની એક જુદી વસ્તુ છે, પેલા તો એ સ્વીકારવાની વાત હતી. આજે ઘણા બધા વિદ્વાનોને મળીએ અને આ અક્ષર બ્રહ્મની વાત કરીએ ને તો થોડા સમય માટે તો સમજાય જ નહીં. એમને એમ લાગે કે આપણે પરબ્રહ્મની વાત કરીએ છીએ. એટલે આપણે કહેવું પડે કે આ પરબ્રહ્મની વાત નથી, આ તો અક્ષરની છે. કેમ પરબ્રહ્મની લાગે એ વાત? એનો એક દાખલો આપું તમને. મુંડક નામનું ઉપનિષદ છે અને એ ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ છે. એ આખું ઉપનિષદ બ્રહ્મ વિદ્યા માટે જ લખાયેલું છે અને એની જાહેરાત બ્રહ્મ વિદ્યા નામના વિષયની જાહેરાત પણ ઉપનિષદમાં જ થઈ છે. એનો પહેલો મંત્ર એવો છે, બ્રહ્મા દેવાનામ પ્રથમ સંબભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા સબ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠપુત્રાય પ્રાહ. બ્રહ્મ વિદ્યામ પેલો મંત્ર. આખા ઉપનિષદની અંદર બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ, એ બ્રહ્મ વિદ્યા માટે ત્યાં શબ્દ વાપર્યો છે પરાવિદ્યા, શ્રેષ્ઠ, ઉત્તમ. એના નિરૂપણનો પહેલો જ શબ્દ અથ પરા યયા તદ અક્ષરમ અધિગમ્યતે. પરાવિદ્યા એટલે કે શ્રેષ્ઠ વિદ્યા એને જ કહેવાય કે જેના વડે અક્ષરમ અધિગમ્યતે, અક્ષરનો સાક્ષાત્કાર થાય, જ્ઞાન થાય. અક્ષર શબ્દ આવ્યો. હવે એ અક્ષર કેવું છે એનું નિરૂપણ છે ઉપનિષદમાં. યથોર્ણનાભિ સુજતે ગૃહ્ણતે ચ યથા પૃથિવ્યામ ઓષધયઃ સંભવંતી યથા સતઃ પુરુષાત કેશલોમાની તથા અક્ષરાત સંભવતી વિશ્વમ. ઉપનિષદ એમ કહે છે કે અક્ષરમાંથી સમગ્ર વિશ્વની ઉત્પત્તિ થાય છે. અક્ષરમાંથી આ ક્રિએશન જેટલું દેખાય છે એનું કારણ અક્ષર છે. 3 દાખલા ત્યાં આપ્યા. એક ઉર્ણનાભી એટલે કરોડિયો, સ્પાઈડર આપણે કહીએ ને છે ને, એ જેમ જાળ બનાવે પોતાની ઈચ્છાથી અને ગળી પણ જાય, તથા અક્ષરાત સંભવતી વિશ્વ. બીજો દાખલો આપ્યો, યથા પૃથિવ્યામ ઓષધય સંભવંતી. જેમ પૃથ્વી ઉપર વનસ્પતિઓ ઉગે, ઝાડ ઉગે, ઘાસ ઉગે, કેટલું બધું ઉગે છે, ગણતરી છે એની. તથા અક્ષરાત સંભવતી વિશ્વ. અક્ષર બ્રહ્મને તમે પૃથ્વી સમજો અને અનંત કોટી બ્રહ્માંડ રૂપ એની અંદર વૃક્ષો ઉગે છે. ત્રીજો દાખલો આપે છે, યથા સતઃ પુરુષાત કેશલોમાની. જેમ મનુષ્યના શરીર ઉપર વાળ ઉગે છે, માથામાં ને રૂવાડા થાય છે, એની કોઈ ગણતરી ખરી? તથા અક્ષરાત સંભવતી વિશ્વ. એવી રીતે અક્ષરમાંથી અનંત કોટી બ્રહ્માંડ રૂપ સૃષ્ટિ થાય છે. આવું ઉપનિષદનું વાક્ય છે. હવે આ વાક્ય કોઈ પણ સાંભળે ને કે વાંચે તો એને એમ જ લાગે આ અક્ષર એટલે ભગવાન છે, કારણ કે સૃષ્ટિનું કારણ લખ્યું છે. એટલે અમે પંડિતોને મળીએ ને
અક્ષર બ્રહ્મનો મહિમા કહીએ, જેમ મેં તમને સંભળાવ્યું ને, એ થોડું વધારે શાસ્ત્રીય રીતે કહીએ એને. અને એમ કે આ પરમાત્મા નથી, ઠીક એ હોતું હશે ભલા માણસ. અક્ષરાત સંભવતી હે વિશ્વમ, અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ એને લઈને થાય છે, તો ભગવાન જ હોય ને. જગતના કર્તાહર્તા તો ભગવાન જ છે ને. તો આપણે કે અમે કર્તાહર્તા તો ભગવાનને જ માનીએ છીએ. તો કે પછી તમે એમ કેમ કહો છો તો અક્ષરમાંથી જગતનું કારણ થાય? એના પછીનો એક મંત્ર છે જે પરમાત્માનું નિરૂપણ કરે છે. હું ટૂંકમાં સમજાવું છું તમને. એ પરમાત્માના નિરૂપણમાં એવું લખ્યું કે જે આ અક્ષર છે એ અક્ષર કરતા જે પર છે ને એ પરમાત્મા છે. અક્ષરાત પરતઃ પરઃ. પાછું 3 શબ્દો છે, અક્ષરાત પરતઃ પરઃ. પર એવા અક્ષરથી પર, પર એવા અક્ષરથી પર. અક્ષર એ પાછું કોકનાથી પર, અને એનાથી પર એ પુરુષોત્તમ. એટલા માટે ભગવાન માટે શબ્દ વપરાય છે પરાત પર, પરથી પર, હાયર દેન હાયર. હવે આ વાક્ય જેવું આવે ને એટલે બધા જ પંડિતો વિચાર કરે કે કરશું શું આમાં? આમાં કરવાનું કાંઈ નથી, માનવાનું છે. પણ એમાં કર્યું, બધાએ કંઈક કર્યું. શું કર્યું? અક્ષરાત પરત પરહમાં જે અક્ષર શબ્દ છે ને એમાં અર્થ બદલી નાખ્યો. શબ્દો તો ન બદલાય કારણ કે એ આપણા હાથમાં નથી. અર્થ બદલ્યો કે અક્ષરાત પરતમાં જે અક્ષર શબ્દ છે ને તો બધાએ જુદી જુદી રીતે ભગવાન ન હોય એવો અર્થ કરી દીધો, અને અક્ષર શબ્દનો અર્થ ભગવાન રાખ્યો. સ્વામિનારાયણ ભગવાને અક્ષર નામનું એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું તત્વ છે, એ કોઈના ધ્યાનમાં નથી આવ્યું. એ વસ્તુ ખરાબ છે એમ કહેવા નથી માંગતા, પણ મહારાજની વિશેષતા છે એ કહેવા માંગીએ છીએ. તો પહેલી વાત એ છે આજની કે અક્ષર નામનું સ્વતંત્ર તત્વ અસ્તિત્વ ધરાવે છે, એ મહારાજે જાહેરાત કરી. હવે બીજું, અક્ષર નામનું તત્વ છે એ મનુષ્ય લોકમાં આવે છે. આ પાછું એનાથી અઘરું છે. અક્ષર નામનું તત્વ છે અને મનુષ્ય રૂપે અવતરે. પહેલા તો કેવું છે કે ભગવાન છે અને ભગવાન અવતરે, એમાં જ મોટો પ્રશ્ન છે. મોટાભાગના નાસ્તિકો ભગવાનને જ માનતા નથી. નાસ્તિકો મોટાભાગના, શું બધા, કોઈ નાસ્તિકો માનતા જ ન હોય, પણ મોટાભાગના લોકો નાસ્તિક છે આજે. ભગવાનને માનતા જ નથી. હવે ભગવાનને માને જે માનનારાઓ હોય એમાં કેટલા એવું માનતા હશે કે ભગવાન આ લોકમાં મનુષ્ય રૂપે અવતરે? અવતાર સિદ્ધાંતને કેટલા માનતા હશે? ન જ અવતરે એમ માનનારા અત્યારે પણ છે. ન જ અવતરે, અવતારો હોઈ જ ન શકે. ખોટી વાતો છે બધી. મનુષ્ય રૂપે તો કંઈ થતા હશે ભગવાન કોઈ દિવસ? તો આપણે કે ભાઈ ઉપનિષદોમાં, વેદોમાં અને ગીતામાં લખ્યું, ભલે લખ્યું, એના અર્થ બીજા છે. ભગવાન ન જ અવતરે તો હજુ ભગવાનમાં તકલીફ છે. અવતરે છે સમજવામાં અવતાર સિદ્ધાંતમાં. તો મહારાજનો હવે બીજો એક સિદ્ધાંત આવે છે. અક્ષર નામનું તત્વ છે અને મનુષ્ય રૂપે અવતરે. આ વાત પછી મહારાજે વચનામૃતમાં લખી છે. પ્રથમ પ્રકરણનું 71મું વચનામૃત. ભગવાન જ્યારે આ લોકની અંદર આવે ત્યારે પોતાનું જે ધામ અક્ષર અને એમના મુક્તો અને એમનું ઐશ્વર્ય એ બધું જ લઈને આવે છે. આ એક આપણા સંપ્રદાયની વિશેષતા છે. અક્ષર નામનું જે તત્વ છે એ મનુષ્ય રૂપે અવતરે છે. હવે કોકને આ વાત જ્યારે કરીએ આપણે, તો આજના લોકમાં કેવું છે કે બધાને શાસ્ત્રમાં છે, શાસ્ત્રમાં છે એમ પૂછે. એટલે ભાઈ મોટા પુરુષ કહે છે પછી શાસ્ત્ર બન્યા છે એમના વચનથી. તો સ્વામિનારાયણ ભગવાને કહ્યું એટલે તો હોય જ ને, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું એટલું હોય જ. પણ લોકની અંદર રીત એવી છે કે તમે શાસ્ત્રમાંથી બતાવો.
તો પેલા તો અક્ષર નામની જુદી વસ્તુ છે એ શાસ્ત્રમાંથી બતાવવાની, તો એ જોઈ મહારાજે વચનામૃતમાં કહ્યું છે. હવે બીજી વાત આવે છે કે શાસ્ત્રમાં એવું ક્યાં લખ્યું છે કે અક્ષર બ્રહ્મ મનુષ્ય રૂપે અવતરે છે? એની હું તમને થોડી વાત કરું. શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે સહેલાઈથી સમજાશે. ભગવદ્ ગીતાના 2 અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને એમ કહ્યું કે અર્જુન, શ્રુતિ વિપ્રતિપન્નાતે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધૌ અચલા બુદ્ધિ તદા યોગમ અવાપ્સ્યસી. આ 2 અધ્યાયનો 53મો શ્લોક છે. હે અર્જુન, જાત જાતના વચનો સાંભળીને ભ્રાંતિમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે સમાધિમાં સ્થિર થશે ત્યારે તને યોગની પ્રાપ્તિ થશે. આવા શબ્દો બોલે છે. બુદ્ધિને સ્થિર કરવાની વાત થઈ. બુદ્ધિને સ્થિર કરવા એટલે વિચારોને સ્થિર કરવા, વિચારોને સ્પષ્ટ કરવા, વિચારો પર નિયંત્રણ કેળવવું. તરત અર્જુને પ્રશ્ન પૂછ્યો, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. જો તમે મને બુદ્ધિને સ્થિર કરવાની વાત કરતા હો તો સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, જેની બુદ્ધિ સ્થિર હોય, જે મનુષ્યની, એના લક્ષણ કેવા હોય? સ્થિતધિ કિમ પ્રભાષેત, એ કેવી રીતે બોલતો હોય? કિમ આસીત, કેવી રીતે બેઠો હોય? વ્રજેત કિમ, એ કેવી રીતે ચાલતો હોય? થોડું ધ્યાનથી સાંભળજો. હું થોડુંક લંબાણથી તમને કહું છું. હું છેલ્લે વાત એ કરવાનો છું કે અક્ષર બ્રહ્મ મનુષ્ય રૂપે અવતરે છે, એનું શાસ્ત્રોમાં પ્રમાણ ક્યાં છે એની હું વાત કરું છું. થોડુંક લાંબુ ચાલશે. એટલે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો અર્જુને પૂછ્યા. એને બુદ્ધિ સ્થિર કરવી હતી. એટલે શ્રી કૃષ્ણ ભગવાન છે ને 18 શ્લોકોમાં સરસ લક્ષણો સંભળાવે છે કોની બુદ્ધિ સ્થિર હોય. પેલા એમ કહ્યું કે પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદુચ્યતે. જે વ્યક્તિ બધી જ કામનાઓને છોડી દે છે, લૌકિક વાસનાઓનો ત્યાગ કરે છે, પ્રજાહાતિ છોડી દેવાની વાત છે. એક કામના રહિત થાય. બીજું આત્મન્યેવાત્મના તુષ્ટ, પોતાના આત્માની અંદર જે પરમાત્મા રહ્યા છે એનાથી એને સંતોષ થઈ ગયો હોય તો સમજવું એની બુદ્ધિ સ્થિર છે. કામના ત્યાગની વાત કરી, સંતોષની વાત કરી. પછી એમ કે દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિરુચ્યતે. એ દુઃખમાં ઉદ્વિગ્ન ન થાય, દુઃખના પ્રસંગોમાં, સુખના પ્રસંગોમાં છકી ન જાય. એમાં રાગ, દ્વેષ અને ભય ન હોય, એ ડરતો ન હોય, રાગ પણ ન હોય. આવી જે વ્યક્તિ છે એ સ્થિત પ્રજ્ઞ છે. પછી એમ કહે છે કે યહ સર્વત્ર અનભિસ્નેહ તત્તત્ પ્રાપ્ય શુભાશુભમ. એને ક્યાંય પણ આસક્તિ ન હોય. એને સારું મળે કે ખરાબ મળે, નાભિનંદતી ન દ્વેષ્ટિ. એ કોઈનું કંઈક સારી વસ્તુ ભોગવવા મળી તો બહુ રાજી ન થઈ જાય, ન મળી તો દ્વેષ ન કરે. પછી એમ કહે છે કે એક દાખલો આપે છે કાચબાનો. યદા સંહરતે ચાયમ કુર્મોંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જે રીતે કાચબો, એને તમે આમ અડો તો તરત આમ પથરા જેવો થઈ જાય. એના 4 પગ, પૂંછડી, મોઢું બધું જ અંદર જતું રહે. સ્થિત પ્રજ્ઞા માટે આ એક ઉપમા વાપરી છે ગીતામાં. તો બુદ્ધિ સ્થિર હોય એનું લક્ષણ એ છે કે કાચબાની જેમ ઇન્દ્રિયોની વૃત્તિઓને વિષયોમાંથી ખેંચી શકે.
પછી એક દરિયાનો દાખલો આપ્યો કે સમુદ્ર કેવો છે, આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામા યમ પ્રવિશંતિ સર્વે સશાંતિમ આપનોતિ ન કામકામી. જેમ સમુદ્રમાં ચારે બાજુઓથી જળ ભરાય છે પણ સમુદ્ર એની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. આપૂર્યમાણમ એ પરિસ્થિતિ છે અને અચલ પ્રતિષ્ઠમ એ આંતરિક સ્થિતિ છે. બહારથી ગમે એટલો વિષયોનો યોગ થાય તો પણ એના અંતઃકરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય એ સ્થિતપ્રજ્ઞ છે. આમ એક પછી એક લક્ષણો સરસ સમજાવતા છેલ્લા શ્લોકમાં, બીજા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ઉપસંહાર કરે છે, કન્ક્લુઝન. હવે મારે જે વાત કરવી છે ને હવે આવશે. આ બધા જ લક્ષણો જે સ્થિતપ્રજ્ઞના કયા એને એક વાક્યમાં ભગવાન શ્રી કૃષ્ણ મૂકે છે, એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. હે અર્જુન, આને બ્રાહ્મી સ્થિતિ કહેવાય. હવે બ્રહ્મ શબ્દ આવ્યો, તો સજાગ થજો. બ્રાહ્મી સ્થિતિ એટલે બ્રહ્મની સ્થિતિ. બ્રહ્મની સ્થિતિ એટલે બ્રહ્મનું જીવન, એની જીવન શૈલી. બ્રહ્મના ગુણો છે, આ બધા બ્રહ્મના ગુણો છે. હવે ગુણો શું લખાવ્યા? દુઃખેશ્વનુદ્વિગ્ન મનાહ, બે ચાર યાદ કરીને, કે દુઃખમાં ઉદ્વેગ ન થાય. એટલે બ્રહ્મને દુઃખ ક્યાં પડે છે કે જેમાં એ ઉદ્વેગ નથી પામતા? દુઃખમાં ઉદ્વેગ ન પામે એટલે એનો એક અર્થ એવો થાય, ધારો કે રોગ એક દુઃખ છે, એમાં આપણે ઉદ્વેગ થઈ જાય એટલે દુઃખી એકદમ છે ને ચારે મટશે, મટતો જ નથી. પેલા તો થયો એનો પ્રશ્ન હોય, પછી મટતો ન હોય એનો પ્રશ્ન હોય. નહીં, રોગ નડે, ડૉક્ટર નડે, બધા નડે, ઉદ્વેગ થઈ જાય છે. ગીતા એમ કહે છે કે દુઃખ પડતું હોય બ્રહ્મને દુઃખ પડતું હોય પણ એ ઉદ્વેગ ન પામે. તો બ્રહ્મને દુઃખ ક્યારે પડે? મનુષ્ય રૂપે થાય તો જ પડે ને. ગીતા એમ કહે છે કે સુખેશુ વિગત સ્પૃહ એશા બ્રાહ્મી સ્થિતિ. બ્રહ્મનો ગુણ એ છે કે એને સુખ પ્રાપ્ત થતું હોય પણ એમાં એને વાસના ન હોય. પણ ક્યારે? આ લોકમાં આવે જ નહીં તો આ લીટી લાગુ પડે ને. એશા બ્રાહ્મી સ્થિતિ, આ બ્રહ્મની સ્થિતિ છે. બીજું બ્રહ્મની સ્થિતિ શું કહી? કે કાચબાની જેમ ઇન્દ્રિયો એના વિષયોમાંથી ખેંચી લે છે. તો બ્રહ્મ કાચબા જેવા છે તો નક્કી થયું. એશા બ્રાહ્મી સ્થિતિ, આ બ્રહ્મની સ્થિતિ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ એમ કહીને સ્પષ્ટપણે પ્રતિપાદન કરે છે કે બ્રહ્મ મનુષ્ય રૂપે અવતરે છે. અવતરે છે એટલું નહીં, સુખ દુઃખના ભાગીદાર થાય છે. આ બહુ અગત્યનો સિદ્ધાંત છે. મેં વાત કરીને પહેલા તો બ્રહ્મનું અસ્તિત્વ છે ને એ જ સમજાતું નથી કોઈને. એ સમજાયું તો આ બીજો પ્રશ્ન કે એ મનુષ્ય રૂપે આવે. ભગવદ્ ગીતાનો મેં તમને દાખલો આપ્યો, એક ઉપનિષદનો દાખલો આપું. ઉપનિષદની અંદર અક્ષર બ્રહ્મનું એક વર્ણન લખતા 2 મંત્રો છે. આવિહિ સન્નિહિતમ ગુહાચરમ ગહ્વરેષ્ઠમ મહત્પદમ અત્રૈતત સમર્પિતમ એજત પ્રાણત નિમિષચ્ચ તદેતત અક્ષરમ બ્રહ્મ. થોડા મંત્રો વધારે બોલીશ, આપ ક્ષમા કરજો. મંત્રો બોલવા માટે નથી આવ્યો પણ મારે અક્ષરની વાત કરવી છે. એ તો બીજે ક્યાંય લખેલી નથી એટલે હું બીજે ક્યાંથી કરું. લખી છે ઉપનિષદમાં, લખી છે ગીતામાં અને વાત કરી છે મહારાજે. આ 3ની જ વાત આવશે.
હવે આ શ્લોકમાં શું કહ્યું છે કે અક્ષર કેવું છે? તદેતદ અક્ષરમ બ્રહ્મ. એવું આ અક્ષર છે, અક્ષર બ્રહ્મ છે. કેવું છે? આવિહિ, આવિર્ભૂત થાય છે, એ પ્રગટ થઈ શકે છે. સન્નિહિતમ, બધાની નજીક છે. સન્નિહિત એટલે નજીક. ગુહાચરમ, હૃદયરૂપી ગુહામાં રહેલું છે. ગુહા એટલે ગુફા. આપણા હૃદયની અંદર બેઠું છે. આપણે જાણીએ કે ન જાણીએ, આપણે તો ઘણું અંદર બેઠું, ક્યાં જાણીએ છીએ? અત્યારે કેટલી ધમાલ ચાલતી હશે અંદર, ક્યાં કઈ ખબર પડે છે કે? ગુહાચરમ. પછી એમ કે છે કે અક્ષર કેવું છે? મહત્પદમ, એક બહુ જ મોટી જગ્યા છે. આપણે અક્ષરધામ કહીએ છીએ ને, એક બહુ જ મોટી જગ્યા છે. મહત્પદમ. પછી સરસ શબ્દ છે અત્રૈતત સમર્પિતમ. અત્ર એટલે એમાં જ, એતત એટલે એ પોતે જ, સમર્પિત એટલે પુરુષોત્તમ નારાયણની સેવામાં સમર્પિત છે. એ જ અક્ષરમાં, એ અક્ષર પોતે જ પુરુષોત્તમની સેવામાં સમર્પિત છે. પછીના શબ્દો બહુ જ અગત્યના છે, જે અત્યારે હું સમજાવું છું ને, કે મનુષ્ય રૂપે અવતરે છે. તો ઉપનિષદમાં એમ લખ્યું એજત, એ ચાલે છે. પ્રાણત, પ્રાણવાયુ, એ શ્વાસ લે છે. નિમિષચ્ચ, એ આંખો પટપટાવે છે. તદેતદ અક્ષરમ બ્રહ્મ, એવું આ અક્ષર બ્રહ્મ છે. સારંગપુરમાં એક વખત બાપા હતા, અને લગભગ 2014ની વાત કરું છું, અને બાપા વ્હીલચેરમાં બહાર આવતા હતા, અને બાપાની સામે આ મંત્ર બોલ્યો હું. એ તો પોતે અક્ષર જ હતા. તો શાસ્ત્રમાં તો પરોક્ષ રીતે લખ્યું, આપણે પ્રગટ મળ્યા અક્ષર, એટલે મેં એમને સંભળાવ્યો આ મંત્ર. અને બાપાને કહ્યું, બાપા આ મંત્ર કોનો છે ખબર છે? સ્વામી આમ જોઈ રહ્યા. મેં કહ્યું તમારો છે. એ જત પ્રાણત નિમિષચ્ચ, એ કે ચાલે છે, એ શ્વાસ લે છે. મેં કહ્યું જો બાપા આપ શ્વાસ લો છો, આંખો પટપટાવો છો. બાપા આમ આંખો પટપટાવવા માંડ્યા. એ શું બતાવે છે? ઉપનિષદના શબ્દો. એક ચાલે ક્યારે? એને શરીર તો હોવું જોઈએ ને. પ્રાણચ્ચ, એ પ્રાણવાયુ લે છે એમ શબ્દ છે. શ્વાસ લે છે, તો શ્વાસ લેવા યોગ્ય શરીર તો હોવું જોઈએ. નિમિષચ્ચ, આંખો પટપટાવે છે. લોક કેટલું ડિટેલ કર્યું છે આ લોકોએ. તદેતદ અક્ષરમ બ્રહ્મ. તો પહેલી વાત મહારાજે વિશેષતા એક કીધી કે અક્ષર નામનું તત્વ છે. બીજી વાત મહારાજે એ કરી કે એ અક્ષર છે ને આ લોકમાં આવે છે. એક પછી અઘરી વાતો છે આપણા માટે. નહીં ખબર પડશે કેટલી દયા છે ભગવાનની, કે આ તો બધું જાણીને બેઠા છીએ. ત્રીજી વાત એ છે, હવે મહારાજે એ પણ કહ્યું કે અક્ષર આવે આ લોકની અંદર, અને પછી એ અક્ષર કોણ છે એની ઓળખાણ કરાવી. કે આ ગુણાતીતાનંદ સ્વામી છે ને એ અક્ષર બ્રહ્મ છે. આ પછી એનાથી અઘરી વાત આવી. અક્ષર બ્રહ્મ મનુષ્ય રૂપે અવતરે એમ સાંભળવામાં વાંધો નથી. આ કેવું વાક્ય છે કે ભગવાન મનુષ્ય રૂપે અવતાર ધારણ કરે છે. આવું વાક્ય બોલીએ ને તો બહુ મુશ્કેલી ઊભી નહીં થાય. મુશ્કેલી ક્યારે થાય કે આ જે છે ને એ ભગવાનનો અવતાર છે, એ કે ક્યાંથી હોય? તમારી ભેગો રહેશે. તમે જો જેટલા અવતારો થયા ને, ભગવાન રામનો અવતાર થયો, બધા ભગવાન માનતા હતા? એટલે ભગવાન હોય તેને આવી તકલીફ કેમ પડે? નહીં, આવા પ્રશ્નો શરૂ થાય. એ મનુષ્ય ભાવ દિવ્ય ભાવની વાત સમજે જ નહીં. ભગવાન શ્રી કૃષ્ણ આ લોકની અંદર આવ્યા અને કેટલા દુઃખ. એમનો તો જન્મ જેલમાં થયો. કેવું લાગે કોકને? એટલે તમારા ભગવાન જેલમાં જન્મે, એ કોની મુક્તિ કરશે? તો દિવ્ય ભાવની વાત ખબર જ ન પડે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં લખ્યું છે, અવજાનંતી મામ મૂઢાહ માનુષીમ તનુમાશ્રિતમ. જે મૂઢ અને મૂર્ખ માણસો છે, જે લોકોમાં બુદ્ધિ નથી, એ લોકો મને મનુષ્ય જેવો સમજે છે. તો જ્યારે કોઈ વ્યક્તિનું નામ આપીને કહેવામાં આવે કે આ ભગવાનનો અવતાર છે, એટલે પ્રશ્ન શરૂ.
જેને આપણે મનુષ્ય ભાવ કહીએ છીએ. એમ અક્ષર બ્રહ્મ અવતરે છે એમ બોલવામાં વાંધો નથી, પણ જ્યારે મહારાજ એમ કે આ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, અડધા બહાર નીકળી જાય કે ના ના મહારાજ એ તો કેમ હોય, કેમ કે અમારી ભેગા રહે છે ને. મહારાજે વારંવાર આ અક્ષરની ઓળખાણ એ કરાવી કે અવતરે છે અક્ષર એમ બોલીને અટકવાનું નથી, પણ એ અક્ષરની ઓળખાણ કરવાની છે. ઓળખાણ. વરતાલનું 19મું વચનામૃત છે, એમાં મહારાજે એક બહુ સરસ વાત લખી છે. જ્યારે જ્યારે આ જીવને, આ ભરતખંડને વિશે મનુષ્યનો અવતાર મળે છે, મનુષ્ય રૂપે થાય છે આ જીવ, ત્યારે ભગવાન કા ભગવાનના સાધુ એ અવશ્ય વિચરણ કરતા હોય છે. એની આ જીવને જ્યારે ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત થાય છે. ઓળખાણ. વિચરતા હોય, જો આ શબ્દો વિચારજો, વિચરતા હોય એટલે મનુષ્ય રૂપે. એકલા ભગવાનની વાત નથી ત્યાં, તમે વર્તાલ 19 વાંચજો ઘરે જઈને. ભગવાન અને ભગવાનના સાધુ સંતની વાત લખીને અક્ષરની વાત મહારાજ યાદ કરે છે. એ અક્ષરની ઓળખાણ એટલે શું? મહારાજે સ્પષ્ટ કહ્યું આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે. આ ત્રીજી વસ્તુ આવી. અક્ષર છે, અક્ષર અવતરે છે, અને એ અક્ષર આ ગુણાતીતાનંદ સ્વામી છે. મહારાજના વખતથી લઈને એ વાત ચાલી. હવે ગુણાતીતાનંદ સ્વામી પોતે તો કેટલું કહે કે હું અક્ષર છું, હું અક્ષર છું. કોકને લાગે અભિમાનથી બોલે છે, એટલે સ્વામી તો એક છતાં સ્વસ્વરૂપની વાતો કરી, પણ ભગતજી મહારાજે એ અક્ષરની ઓળખાણ કરાવી. જીવનચરિત્રમાં એવું લખ્યું કે અક્ષરની મોરલી વગાડી ભગતજી મહારાજે. આ બેઠું અક્ષર છે, સૂતું છે અક્ષર છે, દર્શન કરી લ્યો. ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ આવ્યા, એમને અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી. અક્ષર પુરુષોત્તમની એટલે ગુણાતીતાનંદ સ્વામી અને શ્રીજી મહારાજની. હવે જો 3 વસ્તુ બની, અક્ષર આવ્યા, અક્ષર નામની વસ્તુ, અક્ષર અવતરે, એ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી. ચોથી વસ્તુ આપણા માટે અગત્યની એ બને છે, એ અક્ષર બ્રહ્મ પ્રગટ રહે છે. એકવાર ગુણાતીતાનંદ સ્વામી આવ્યા ને જતા રહ્યા પછી અક્ષરની પરંપરા પૂરી એવું નથી. અહીંથી અઘરું છે. હવે ગુણાતીતાનંદ સ્વામી એને અક્ષર માનવા સહેલા હતા. એ અક્ષર આજે પણ આપણને પ્રમુખ સ્વામી મહારાજે લાભ આપીને ગયું ને મહંત સ્વામી મહારાજ રૂપે બિરાજે છે, એ માનવું ને એ ખરેખરી વાત. એ સિદ્ધાંત મહારાજે આપણને આપ્યો કે અક્ષર ક્યારેય જતું નથી. અને આપણે ભાગ્યશાળી એ છીએ કે આવું વેદાદી શાસ્ત્રોમાં જેનો મહિમા ગાયો છે એવું અક્ષર આ લોકમાં આવ્યું અને આજે પ્રગટ છે, અને આપણે બધા આજે એના શિષ્યો છીએ. હવે એનાથી મોટી વાત શું હોય? એટલે આપણે ત્યાં ગુરુ માટે એક શબ્દ આગળ મુકાય છે, બ્રહ્મ સ્વરૂપ. ગુરુ છે એ સાક્ષાત અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. આ બધો વિચાર કરીએ છીએ ને આપણે, તો ખરેખર એક વસ્તુનો અનુભવ એ થાય છે કે આપણે બહુ જ ભાગ્યશાળી છીએ. હવે જો મેં જેટલી વાત તમને કરી ને બધી જ તમને ખબર છે, બધાને ખબર છે ને. મેં થોડી ગોઠવીને કરી. લોકો એમ કે આમ લાંબુ ચક્રાવે ઘોડું નાખીને લઈ આવ્યું અહીંયા. તમારા અરુણકુમાર કે આટલું જ કેવું હતું, પહેલા કહી દેવું હતું ને. પ્રગટની વાત છે ને જે, એ જ સમજવી અઘરી છે. આજે કેવું છે કે એક સંત તરીકે મહંત સ્વામી મહારાજને જોવા કે પ્રમુખ સ્વામી મહારાજને જોવા એ સહેલા પડે છે. સંત તરીકે એ બહુ દયાળુ છે એમ કહીએ ને, બહુ સહેલું પડે છે. કારણ કે ઘણા લોકો ઉપર બાપાએ દયા કરી, મહંત સ્વામી મહારાજ દયા કરે છે. એ સમાજ માટે કામ કરે છે એમ બહુ સહેલું પડે છે. પણ જ્યારે એમ કહે કે એ અક્ષર બ્રહ્મ છે, એ તો કંઈ હોતું હશે, એ આપણે સમજવાનું છે. આ અક્ષરનું તત્વજ્ઞાન મહારાજે આપ્યું
આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલું તો દેખાય છે, હમણાં વર્તમાન કાળે અનુભવમાં એટલું તો આવે છે કે જ્યાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આપણને મળ્યો છે અને મહંત સ્વામી મહારાજે મંત્ર આપ્યો, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, અદ્ભુત મંત્ર આપ્યો. અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ આપણા ઘણી બધી શાખાઓ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની જેમ આપણી એક BAPS સંસ્થા છે, એમ ઘણી છે. પણ જેટલા આપણા સત્સંગીઓ છે ને સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત, એ બધા જ રોજ બોલી શકે આવો મંત્ર છે. તો અત્યારે એક અનુભવ શું થાય છે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતમાં હવે કોઈ વાંધો ઉઠાવતા નથી. થોડોક વાંધો ક્યાં દેખાય કે તમે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર કેમ કહો છો? એટલે ભાઈ મહારાજે કીધા એટલે કહીએ છે. તો ચાલો એવી એક નાનો પ્રશ્ન ચાલે છે, કોઈક વળી માણકી ઘોડીને ગોઠવે અક્ષરની જગ્યાએ. પુરુષોત્તમમાં તો ફેરફાર નથી, બાપાની એટલી દયા છે વળી, પણ અક્ષરની અંદર આગુ પાછું ચાલે. કોઈ માણકી ઘોડીને મૂકે, કોઈ વળી દાદા ખાચરને લાવીને મૂકે. શા માટે? કે ગુણાતીતાનંદ સ્વામી ન હોવા જોઈએ. કોઈ વળી ગોપાળાનંદ સ્વામીને લાવીને મૂકે. એટલે ગોપાળાનંદ સ્વામી બિચારા વિચાર કરતા હશે કે તમારા ઝઘડામાં મને હું કામ બેહાડો છો વચ્ચે? એ વાત જે હોય તે. એટલું તો નક્કી થાય છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની દાસ ભાવે ભક્તિ કરવી, એ તો હવે બધા જ માને છે. કારણ કે એમાં ના કેવી રીતે પાડે? એ તો વચનામૃતની વાત છે. હવે જ્યાં કંઈ ના, મેં કહ્યું ને, અઘરું કોઈ વ્યક્તિને સમજવા, એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતો એ કોઈ વ્યક્તિનો નિર્દેશ આપો એટલે એ વખતે તો 500 પરમહંસ હતા. કોઈની પણ નામ તમે સજેસ્ટ કરી શકો. હવે છેક 2018માં વ્યવસ્થિત શરૂ કર્યું કે ગોપાળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી. 2018 હમણાં જ. પણ જુઓ મહારાજની કેટલી દયા આપણી ઉપર છે. શાસ્ત્રીમાં જેવું કહેતા, સાચે દેવળે ઘંટ વાગશે. ખરેખર આપણી ગુરુ પરંપરા એ અક્ષર બ્રહ્મની ગુરુ પરંપરા છે અને એમનામાં મહારાજ સમ્યક નિવાસ કરીને રહ્યા છે ને સતત આપણા ગુરુઓ મહારાજની ભક્તિમાં ડૂબેલા રહે છે. એનું પરિણામ આપણે બધા જ આજે બેઠા છીએ ને, એનું પરિણામ છે. તો આપણે ખૂબ ખૂબ શ્રીજી મહારાજનો આભાર માનીએ. પહેલો આભાર આપણે એમનો એ માનીએ કે અક્ષર નામનું એક સ્વતંત્ર તત્વ છે, એ તમે અમને કહ્યું, અને કહ્યું ને અમને સમજાયું. પાછું કહેલું તો હતું જ, ઘણાને સમજાતું નથી. બીજું, એ અક્ષર મનુષ્ય રૂપે અવતરે છે એમ મહારાજે આપણને સમજાવ્યું, એટલે ફરીથી એમનું અભિનંદન, ફરીથી એમનો આભાર. પછી મહારાજનો આભાર આપણે એ માનીએ કે તમે અમને સ્પષ્ટ નિર્દેશ કરી આપ્યો કે આ ગુણાતીતાનંદ સ્વામી છે ને એ મૂળ અક્ષર છે, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. બીજો મોટો આભાર એમનો એ માનવાનો કે ગુણાતીત પરંપરાને તમે ચાલુ રાખી અવિરત, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે એમ કહેવાનું કે આજે તમે અમને એ પ્રગટ અક્ષર મહંત સ્વામી મહારાજ રૂપે આપ્યા, એટલે સૌથી વધારે આભાર. આને કહેવાય અક્ષર પંચામૃત. આજે જે કથા કરીને એને શું કહેવાય? અક્ષર પંચામૃત. હું ગણાવું છું 5 અમૃત. પહેલું અક્ષર છે, બીજું અક્ષર અવતરે છે, ત્રીજું એ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી છે, ચોથું એ પ્રગટ રહે છે, પાંચમું આજે મહંત સ્વામી મહારાજ છે, સ્વામિનારાયણ ભગવાનની છે.